એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. તો પહેલા તો ચાલો આ 80 મીટર પહોળો માર્ગ એની બે બાજુએ સમાન ઊંચાઈના એટલે ઊંચાઈ સમાન છે. માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ 60 અને 30. જો 45 નથી ને ત્યારે એક્ઝેક્ટ વચ્ચે હોય. એક ખૂણો 60 નો છે, એક ખૂણો 30 નો છે. તો જે નજીક ખૂણો હશે એ 60 નો થશે, દૂર હશે એ 30 નો થાય. તો દરેક સ્તંભની ઊંચાઈ મેળવો. નથી ખબર તો h કહી દો. બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર કહી દો. ટોટલ 80 છે, આમાંથી કોઈ એક x કહી દો ને તો બીજું તમને એમને મળી જાય. ટોટલ 80 માઇનસ x. ટોટલ 80 આપ્યું, અહીંયા નીચે લખી દો. તો આ કેટલું થશે? 80 માઇનસ x. બધું આવી ગયું. જો અહીંયા લખી દો AB સ્તંભ છે, આ CD પણ સ્તંભ છે, વચ્ચે કોઈ એક બિંદુ P છે. ઓકે, ચાલો ગણતા જઈએ જેટલું દેખાય એટલું. તો પહેલા તો તમારે આ આખામાંથી આ બે અંતર જોશે. એટલે એક તો આ એ ઊંચાઈ પણ જોશે. તો આપણે કર્ણની જરૂર નથી, તો કર્ણ સિવાયનું સૂત્ર લખશું અને જેટલું દેખાય બધું લખવાનું છે. પહેલા તો AB અને CD બંને સ્તંભ છે. એ બંને સ્તંભ BC કોણ છે? તો કે બંને સ્તંભ વચ્ચેનું અંતર છે 80 મીટર. જેટલું દેખાય બધું લખવાનું છે ને પછી દાખલો ચાલુ કરવાનો છે કે tan 60 એટલે કે આ ખૂણો આ એની સામેની બાજુ AB છેદમાં એની પાસેની બાજુ PB. tan 60 ની કિંમત કોષ્ટકમાંથી જોવાની વર્ગમૂળ 3. AB નથી એટલે લખો h, PB નથી લખો x. તો મને અત્યારે આવું મળ્યું કે h ની કિંમત મળી વર્ગમૂળમાં 3x. જેની જરૂર પડશે ને એ માપને કરતા બનાવીને આપણે આગળ લેશું. ઓકે, એમાં ને એમાં હવે બીજો ત્રિકોણ લ્યો. આવા દાખલામાં બે વાર ગણવાનું થશે. હવે હું લખીશ tan 30. તો tan 30 નું સૂત્ર થશે સામેની બાજુ CD ના છેદમાં PC. tan 30 છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. CD h જ છે. PC શું છે? તો કે 80 માઇનસ x. 80 માઇનસ x ને ઉપર લઈ આવો ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર h. અહીંથી h ની કિંમત ત્યાં મૂકી દો એટલે તમને પહેલા h મળી જશે. એમ નથી કરવું તો પહેલા x ની કિંમત મૂકી દો. બેમાંથી કોઈ બે મેળવવાનું જ છે. આ મૂકો તો પણ ચાલે. તો x બરાબર શું થશે? h ના છેદમાં વર્ગમૂળમાં 3. આ મૂકો તોય ચાલશે ને ડાયરેક્ટ h ની કિંમત મૂકી દો તોય ચાલશે. બે મેળવવાનું જ છે. તમને જે અનુકૂળ આવે એ મૂકી દો. તો પહેલા 80 માઇનસ x ના છેદમાં વર્ગમૂળમાં 3 અને h ની જગ્યાએ લખી નાખી વર્ગમૂળમાં 3x. આને જવા દે ઉપર. તો 80 માઇનસ x બરાબર વર્ગમૂળ 3 એટલે 3x. આ x ને ઓલી બાજુ જવા દો તો 80 બરાબર 3x પ્લસ x એટલે કેટલા થઈ ગયા? 4x. તો અહીંયા લખો 80 બરાબર 4x. 4 ને નીચે જવા દો. 80 ના છેદમાં 4 બરાબર x. તો અહીંયા x મળી ગયો 20. x મળ્યો. હજી x જવાબ નથી. જોજે x એટલે શું? ખાલી આ અંતર મળ્યું અહીંથી આ. હજી એની બંને સ્તંભ વચ્ચેનું અંતર કીધું. તો જો h પણ મળી જાય અને x બીજું આ પણ મળી જાય. આ તો સીધું મળી જાય. PC કેમ મળે? હાલો ચાલો અહીં PC તમને મેળવી દો. તો PC કેમ મળશે? તો કે 80 માઇનસ x. તો 80 માઇનસ 20 તો આ મળી ગયું 60. તો હવે શું માંગ્યું? તો કે h એટલે સ્તંભની ઊંચાઈ કેમ મળશે? તો કે વર્ગમૂળમાં 3x બરાબર h. વર્ગમૂળ 3 એમને એમ x ની જગ્યાએ મૂકો 20. તો આનો જવાબ આવશે 20 વર્ગમૂળમાં 3. સ્તંભની ઊંચાઈ પણ મળી ગઈ. 20 વર્ગમૂળમાં 3. છેલ્લે લખવાનું સ્તંભની ઊંચાઈ 20 વર્ગમૂળમાં 3 છે. આ બિંદુથી AB થાંભલાનું અંતર 20 મીટર છે. બિંદુ P થી CD થાંભલાનું અંતર 60 મીટર છે. 3 ક્વેશ્ચનના જવાબ મળી ગયા.